લાસ્ટ લેક્ચરમાં આપણે લંબાઈના માપનની ચર્ચા કરી અને એની અંદર આપણે દસથી સ્થાન ભેદની રીત વડે મોટા અંતર માપનની પરોક્ષ રીત જે હતી એની વિસ્તારથી આપણે ચર્ચા કરી અને એના ઉપર આધારિત જે દાખલાઓ છે એની પણ આપણે ચર્ચા કરી હતી. આજે પણ આપણે જે કોણીય વ્યાસ છે એના પર આધારિત સૌપ્રથમ દાખલાની ચર્ચાઓ કરીશું અને ત્યાર પછી લંબાઈ જે છે એનો વિસ્તારની ચર્ચા કરીએ અને એના ઉપર આધારિત દાખલાઓની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 2.4 જોઈએ. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન અહીં આપેલ છે. તમે જોઈ શકો છો કે સૂર્યનો જે કોણીય વ્યાસનું મૂલ્ય છે એ 1920 સેકન્ડ છે. અહીં ડી આપણને આપેલ છે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર અને 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન આપેલ છે. માટે અહીં આપેલ જે બાબતો છે એને આપણે નોંધી લઈએ. 1 second is equal to 4.85 into 10⁻6 radian. Capital D is equal to 1.496 into 10⁻11 meter. અહીં alpha is equal to 1920 સેકન્ડ થશે. હવે આ જે મૂલ્ય છે 1 સેકન્ડનું મૂલ્ય એ કોઈક વાર એક્ઝામમાં આપતા નથી તો આપણે યાદ પણ રાખવું પડશે. અત્યારે આપેલ છે. સો અહીં 1920 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો રેડિયન માપક્રમમાં લખીએ તો 19, કારણ કે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન હોય તો 1920 સેકન્ડ બરાબર કેટલા? સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 ઇન્ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન થશે. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં આ 1920 ઇન્ટુ 4.85 નો આપણે ગુણાકાર કરીએ તો 9312 આવે છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 9312 ઇન્ટુ આ 10⁻6. માટે હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણે દશાંશ ચિહ્ન હોય છે. હવે 1, 2 અને 3 જો 3 સ્ટેપ આપણે ડાબી બાજુ જો આ દશાંશ ચિહ્નને અહીંયા ખસેડીએ તો અહીં 9.312 ઇન્ટુ 10⁻3 થશે અને ઇન્ટુ 10⁻6 છે. હવે 10⁻3 ઇન્ટુ 10⁻6 માટે રહી જશે 10⁻3 રહી જશે. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીં 9.312 ઇન્ટુ 10⁻3 રેડિયન થશે. આપણે આગળ આ જે પ્રમાણિત સ્વરૂપ હતું એની ચર્ચા ઘણી જ વિસ્તારથી કરેલી છે. અહીં આપણે જે દશાંશ ચિહ્ન જેટલા સ્ટેપ આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ તો એટલા ઘાત આપણને પ્લસ મળે છે અને જો દશાંશ ચિહ્ન જો જમણી બાજુ જેટલા સ્ટેપ ખસેડવામાં આવે તો તેટલા ઘાત અહીં માઇનસ મળે છે. તો આ રીતે આપણને અહીં આલ્ફા મળે છે. હવે જે સૂર્યના કોણીય વ્યાસનું જો સૂત્ર લખીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી.
માટે સૂર્યનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી થશે. માટે અહીં ડી આલ્ફાની કિંમત લખીએ તો 9.312 ઇન્ટુ 10⁻³ થયા ઇન્ટુ અહીં કેપિટલ ડીની કિંમત આટલા રેડિયન થશે અને અહીં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. 1.496 ઇન્ટુ 10⁻11 મીટર થશે. હવે અહીં 10⁻³ છે અને અહીં 10⁻11 છે માટે બાકી રહેશે અહીં 10⁻8 અને અહીં 9.312 ઇન્ટુ 1.496 કરીશું તો ડી ઇઝ ઇક્વલ ટુ 13.93075 જેટલું થશે અને ઇન્ટુ આ 10⁻8 ટાઈમનું 10. ઓકે, સો ડી ઇઝ ઇક્વલ ટુ અહીં ફરી એકવાર અહીં એક સ્ટેપ ડાબી બાજુ આપણે ખસીએ છીએ આમ તો અહીં 10⁻1 થશે કારણ કે એક સ્ટેપ આમ ખસીએ તો અહીં 10⁻1 લખાશે અને 10⁻1 અને ઇન્ટુ 10⁻8 માટે અહીં 10⁻1 ઇન્ટુ 10⁻8 સો 10⁻9 થશે. માટે સૂર્યનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.3931 અહીં રાઉન્ડ ઓફ કરેલ છે ઇન્ટુ 10⁻9 મીટર જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 2.24 દાખલો. જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે તો જ્યુપિટરનો વ્યાસ શોધો. અહીં જે આપેલ કિંમતો છે એ કિંમતોને નોંધી લઈએ. અહીં પૃથ્વીથી ગુરુનું જે અંતર છે એ અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 824.7 મિલિયન કિલોમીટર છે. અહીં મિલિયન છે એટલે 10⁻6 થશે માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 824.7 ઇન્ટુ 10⁻6 કિલોમીટર થશે. અહીં તમે જોઈ શકો છો કે 1 સેકન્ડની કિંમત આપેલ નથી તો અહીં આપણે લખી શકીએ 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 35.72 second. So alpha is equal to 35.72 into 4.85 into 10⁻6 રેડિયન થશે. માટે alpha is equal to અહીંયા 35.72 into 4.85 નો ગુણાકાર કરીએ તો alpha is equal to 173.242 into 10⁻6 રેડિયન થશે. હવે આપણે જ્યુપિટર ગુરુનો જે ગ્રહ છે એનો કોણીય વ્યાસનું સૂત્ર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય ડી થશે જ્યાં સ્મોલ ડી એટલે જ્યુપિટર અથવા તો ગુરુના ગ્રહ જે છે એનો વ્યાસ થાય માટે ડીને સૂત્ર કરતા કરી દઈએ તો જ્યુપિટરનો વ્યાસ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આલ્ફાની કિંમત આપણે મૂકી દઈએ 173.242 ઇન્ટુ 10⁻6 રેડિયન ઇન્ટુ
824.7 ઇન્ટુ 10⁶ જે કેપિટલ ડીની કિંમત છે એટલા કિલોમીટર છે. હવે અહીં 10⁻⁶ છે અને અહીં 10⁻+6 છે એટલે કેન્સલ આઉટ થશે. માટે અહીં સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 173.242 ઇન્ટુ 824.7 થશે. હવે અહીં આ પદનો ગુણાકાર કરી દઈએ તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 142,872.7. હવે દશાંશ ચિહ્ન અહીંયા છે માટે જો આપણે 1, 2, 3, 4 અને 5 સ્ટેપ ડાબી બાજુ જો દશાંશ ચિહ્નને અહીંયા લઈ જઈએ તો અહીં 10⁵ લખાશે. માટે સ્મોલ ડી એટલે કે જ્યુપિટર એટલે કે ગુરુના ગ્રહનો વ્યાસ ડી ઇઝ ઇક્વલ ટુ 1.42872 ઇન્ટુ 10⁵ કિલોમીટર થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ તો 1.429 ઇન્ટુ 10⁵ કિલોમીટર થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જો લંબાઈનો વિસ્તાર જણાવો અને તેના નાના અને મોટા એકમો અને મીટર સાથેનો સંબંધ જણાવો. તો અહીં આપણે સૌપ્રથમ લંબાઈનો વિસ્તાર જણાવીએ અને ત્યાર પછી જે નાના અંતરો માટે જે એકમો હોય અને મોટા અંતરો માટે જે એકમો છે તેનો મીટર સાથેનો જે સંબંધ તે અહીં આપણે જણાવીશું. આ જે આપણે જે થિયરી જોઈ રહ્યા છે એ થિયરીની અંદર જે એકમો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ ઘણો જ અગત્યનો છે. 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર ઘણી વખત આપણે આ જે સંબંધો છે એ સંબંધનો ઉપયોગ આપણે કરીશું. અમુક વખતે દાખલાની અંદર 11 સાયન્સમાં એ આપવામાં આવે છે, પરંતુ 12 સાયન્સની અંદર આ જે બધી કિંમતો છે તે આપવામાં આવતી નથી. એટલે આપણે આ જે કિંમતો છે એના વિશેની આપણને માહિતી હોવી ખૂબ જ અગત્યની છે. અને તેથી સૌ વિદ્યાર્થી મિત્રોએ આ જે સંબંધો છે મીટર સાથેના એ સંબંધો તૈયાર કરવા કે જેથી આપણે જ્યારે પણ એનો ઉપયોગ થાય ત્યારે આપણે સરળતાથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો સૌપ્રથમ જોઈએ લંબાઈનો વિસ્તાર. હવે આપણે જાણીએ છીએ કે પરમાણુ જે છે એ પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ ઇટ મીન્સ કે સાઇઝ એ 10⁻14 મીટર જેટલું હોય છે. અને જો અવલોકિત વિશ્વ એટલે કે આપણે જેને તારા વિશ્વ કહીએ છીએ એની લંબાઈ લગભગ 10⁻26 મીટર જેટલી હોય છે. તો આ જે છે એ લંબાઈનો વિસ્તાર થયો. હવે સૂક્ષ્મ અંતર અને મોટા અંતર માટે જે એકમો છે એ એકમો વચ્ચેનો સંબંધો જોઈએ. તો આપણે નાનામાં નાના એકમથી આપણે મોટા એકમ તરફ જઈએ. 1 ફર્મી, FM નો મતલબ ફર્મી પણ થાય, ફેમ્ટોમીટર પણ થાય છે, ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર થશે. આપણે અત્યારે જોયું 10 ન્યુક્લિયસની સાઇઝ એટલે કે પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 10⁻14 મીટર જેટલું હોય છે. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર થશે. 1 નેનોમીટર is equal to 10⁻9 meter. 1 micrometer is equal to 10⁻6 meter થશે. 1 millimeter is equal to 10⁻3 meter થાય. 1 kilometer
ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર થશે. અને 1 મેગામીટર, આપણે એને મિલિયન મીટર પણ કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ 10⁶ મીટર થશે. હવે 1 AU, AU નો મતલબ એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. એના વિશે આપણે ચર્ચા કરીએ, પણ અહીં એસ્ટ્રોનોમિકલ યુનિટ અને મીટર વચ્ચેનો સંબંધ કે 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર જેટલું થાય છે. નેક્સ્ટ 1 પ્રકાશ વર્ષ છે, એને 1 LY વડે દર્શાવાય છે, ઇઝ ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર થશે. પ્રકાશ વર્ષ વિશે બી આપણે વાતો કરીએ. અને 1 પાર્સેક, જે લંબાઈનો મોટામાં મોટો એકમ છે, ઇઝ ઇક્વલ ટુ 3.08 ઇન્ટુ 10⁻16 મીટર જેટલા હોય છે. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે આપણે AU, પ્રકાશ વર્ષ એટલે LY, અને પાર્સેકની વ્યાખ્યા આપીને સમજાવો. અહીં આપણે 1 બાય 1 દરેકની વ્યાખ્યા આપીએ તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU નો મતલબ સૂર્ય અને જે પૃથ્વી છે એમની વચ્ચેનું જે સરેરાશ અંતર હોય એ સરેરાશ અંતરને આપણે 1 AU કહેવાય છે. અને એની કિંમત અહીં 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર જેટલું થાય છે. હવે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષનો અર્થ એવો થાય કે પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય છે. અહીં પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. ખૂબ જ મોટા અંતર માટે આપણે અવકાશીય અંતર જ્યારે માપવાના હોય ત્યારે આપણે પ્રકાશ વર્ષનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે શૂન્ય અવકાશની અંદર એક વર્ષમાં કાપેલું જે અંતર હોય તેને એક પ્રકાશ વર્ષ કહે છે. હવે અહીં આપણે જાણીએ છીએ કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એ c ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. અહીં v ની જગ્યાએ c એટલા માટે કે પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં છે એટલે. અને એક વર્ષ t બરાબર એક વર્ષ ઇઝ ઇક્વલ ટુ 365 ઇન્ટુ 24 ઇન્ટુ 3600 સેકન્ડ થશે. માટે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર બરાબર અહીં વેગ ગુણ્યા સમય થઈ ગયો, માટે c ઇન્ટુ t થશે. સો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ ઇન્ટુ 365 ડેઝ થશે, ઇન્ટુ 24 અવર્સ થશે, અને ઇન્ટુ 3600 અહીં સેકન્ડ થશે. માટે અહીં જો આપણે લખીએ તો 10⁻, આ જે બે શૂન્ય છે એને જો સાથે લઈ લઈએ તો આ 10⁻² કહેવાશે, અને આ 10⁸. સો અહીં આપણે લખેલ છે 10⁻10. હવે 3 ઇન્ટુ 365 ઇન્ટુ 24 ઇન્ટુ 36 જો આપણે કરીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 946,080 મળે છે, અને ઇન્ટુ આ 10⁻10 થશે. તો અહીં આપણે દશાંશ ચિહ્ન કહેવાશે. માટે 1 2 3 4 5 આપણે અહીં 5 સ્ટેપ ડાબી બાજુ ખસીએ છીએ અહીં 9 પોઈન્ટ લખવા માટે અહીં 10⁵ થશે. આ 10⁵ ઇન્ટુ 10⁻10, સો ઇઝ ઇક્વલ ટુ 10⁻15 થશે. સો
ઇઝ ઇક્વલ ટુ 9.46, જ્યાં રાઉન્ડ ઓફ કરેલ છે અહીં, ઇન્ટુ 10⁻15 મીટર થશે. આમ એક પ્રકાશ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર જેટલું થશે. હવે પાર્સેકની વ્યાખ્યા જોઈએ તો એક એયુ એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ આતરતો હોય તો તે અંતરને 1 પાર્સેક કહેવાય છે. હવે આ જે વ્યાખ્યા ફરીથી જોઈએ તે પહેલા અહીં આકૃતિ સમજી લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયાથી અહીંનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, અને આ જો ધારો કે ચાપ હોય તો આ ચાપ વડે જે અંતરે, એટલે કે આ ચાપ વડે જે અંતરે, એટલે કે ક્યાં તો આ અથવા તો આ, જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બને છે, આ 1 સેકન્ડ આપણે જેને આર્ક સેકન્ડ કહીએ છીએ, એ 1 સેકન્ડનો જો ખૂણો બનતો હોય તો આ જે અંતર છે આ અંતરને 1 પાર્સેક કહેવામાં આવે છે. આ પણ 1 પાર્સેક કહેવાશે, આ પણ 1 પાર્સેક કહેવાશે. તો અહીં ફરી એકવાર વ્યાખ્યા જોઈએ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો કોણ આતરાતો હોય અથવા બનતો હોય તો તે અંતરને 1 પાર્સેક, એને પીસી વડે દર્શાવીએ છીએ, કહેવાય છે. હવે આકૃતિ પરથી જો આપણે એની મૂલ્યની વાતો કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખૂણો 1 સેકન્ડ આપેલ છે, એટલે કે ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા થશે. અહીં થીટાને આપણે રેડિયન માપક્રમમાં લઈશું, અને ચાપ એટલે કે એલ અને ત્રિજ્યા એટલે કે સ્મોલ આર. તો અહીં આપણે આ જે ચાપ કહેવાશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે જ આપેલ, અહીં આર આપણે શોધવાનું છે, અને થીટા પણ 1 સેકન્ડ આપેલો છે. અને 1 સેકન્ડને જો રેડિયન માપક્રમમાં લખવું હોય તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન આપણે જાણીએ છીએ. તો આ કિંમતો છે તે આ સૂત્રમાં જો ઉમેરી દઈએ તો અહીં આપણે સૌપ્રથમ અહીં ત્રિજ્યાને સૂત્ર કરતા કરીએ, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ એલ બાય થીટા, જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ 1 AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર જેટલું થશે. માટે L ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર ડિવાઇડેડ બાય 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણે 10⁻6 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻11 ઇન્ટુ 10⁻+6 માટે 10⁻17 થશે, અને અહીં 1.496 ડિવાઇડેડ બાય 4.85 કરીશું તો અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.30845 મળશે, અને ઇન્ટુ 10⁻17 તેમનું તેમ. માટે હવે R ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો કે આ દશાંશ ચિહ્નને એક સ્ટેપ આપણે અહીંયા લાવવું હોય તો અહીં 10⁻1 થશે. 10⁻1 થશે કારણ કે આપણે દશાંશ ચિહ્ન એક સ્ટેપ જમણી બાજુ લઈ જઈએ છીએ. અહીં 10⁻1 ઇન્ટુ 10⁻17 માટે બાકી રહેશે 10⁻16 મીટર. માટે R ઇઝ ઇક્વલ ટુ 3.0845 ઇન્ટુ અહીં 10⁻16 મીટર જેટલું થશે. માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 3.08, અહીં રાઉન્ડ ઓફ કરેલ છે, ઇન્ટુ 10⁻16
16 મીટર જેટલું થશે. આમ અહીં 1 પાર્સેક એટલે કે આ 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ અહીં 3.08 ઇન્ટુ 10⁻16 મીટર જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 2.20મો દાખલો જોઈએ. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારા, જેનું નામ આલ્ફા સેન્ટોરી ને જોવામાં આવે તો તે કેટલો કોણ એટલે કે દસ્તિસ્થાન ભેદ કોણ આંતરશે? તો આપણે અહીં જે દસ્તિસ્થાન ભેદ કોણ છે થીટા શોધવાનું છે અને 2 સ્થાનો એવા લેવાના છે કે જે 6 મહિનાના ભ્રમણ કક્ષાના સમય અંતરાલે છે. તો સૌપ્રથમ આપણે પહેલો ક્વેશ્ચન લઈએ કે જેમાં જે તારો એ 4.29 પ્રકાશ વર્ષ દૂર છે અને પાર્સેકમાં ફેરવી દઈએ અને ત્યારબાદ આપણે દસ્તિસ્થાન ભેદ કોણ થીટા શોધીએ. હવે આપણે જાણીએ છીએ કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ઇન્ટુ 10⁻15 મીટર છે. માટે 4.29 પ્રકાશ વર્ષ બરાબર અહીં 4.29 ઇન્ટુ 9.46 ઇન્ટુ 10⁻15 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 4.29 ઇન્ટુ 9.46 નો ગુણાકાર કરીએ તો 40.5834 ઇન્ટુ 10⁻15 તો તેમના તેમ મળશે. હવે દશાંશ ચિહ્ન અહીંયા છે, ડાબી બાજુ એક ખસેડીએ માટે અહીં 10⁻1 થશે અને ઇન્ટુ 10⁻15 માટે 10⁻16 થયા. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 4.058 રાઉન્ડ ઓફ કરેલ છે ઇન્ટુ 10⁻16 મીટર થયો. તો આ રીતે આપણે અહીં જે 4.29 પ્રકાશ વર્ષ બરાબર 4.058 ઇન્ટુ 10⁻16 મીટર જેટલું થાય છે. હવે આપણે પાર્સેક અને મીટર વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કે 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ 3.08 ઇન્ટુ 10⁻16 મીટર છે. માટે આપણે આ રીતે પણ લખી શકીએ 3.08 ઇન્ટુ 10⁻16 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 પાર્સેક. માટે અહીં 4.058 ઇન્ટુ 10⁻16 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો અહીં આપણે 4.058 ઇન્ટુ 10⁻16 ડિવાઇડેડ બાય 3.08 ઇન્ટુ 10⁻16 થશે. અહીં 10⁻16 કેન્સલ આઉટ થયા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.3175 પાર્સેક થશે. અહીં જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો આપણને 1.32 પાર્સેક આન્સર મળશે. હવે બીજા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ. અહીં સૂર્ય દર્શાવેલ છે, જે પૃથ્વીનું એક સ્થાન અહીં છે અને 6 મહિનાના જે સમય અંતરાલે એનું બીજું સ્થાન અહીં દર્શાવેલ છે. હવે આપણે જાણીએ છીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર હોય તે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય. માટે અહીંથી અહીંનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હશે અને અહીંથી અહીંનું અંતર પણ
1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે. એટલે અહીં આપણે બે સ્થાન અવલોકન સ્થાન દર્શાવેલ છે. એક એ આપણે કહેવું હોય તો એ અને આ બી થશે. માટે અહીં જો આપણે કહેવું હોય તો આ એનો બેઝિસ થયો અને જો બેઝિસ અહીં બી વડે દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે. હવે અહીં પૃથ્વીથી તારો જે છે એ ધારો કે કેપિટલ ડી અંતરે છે અને અહીં બનાવેલો જે દૃષ્ટિસ્થાન ભેદ કોણ એટલે કે થીટા આપેલ છે. આ થીટા દોરેલ છે આપણે, આ તારો છે. તો અહીં પૃથ્વીથી આ તારા સુધીનું અંતર જે કેપિટલ ડી વડે આપણે દર્શાવીએ તો જે આપેલ છે 4.29 પ્રકાશ વર્ષ. સો ઇઝ ઇક્વલ ટુ 4.29 ઇન્ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર જેટલું થશે, કારણ કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ઇન્ટુ 10⁻15 મીટર છે. સો ડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે પદનો ગુણાકાર કરીએ તો 40.5834 ઇન્ટુ 10⁻15 મીટર થશે. માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 4.058 ઇન્ટુ 10⁻16 મીટર થશે. કારણ કે દશાંશ ચિહ્ન એક આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ તો અહીં 10⁻1 થશે ઇન્ટુ 10⁻15, સો 10⁻16 મીટર થયા. તો આ રીતે અહીં આપણને ડી મળે છે. બીજી એક વાત આપણે ચર્ચા કરી તે મુજબ સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વીના 6 માસના સમયગાળે બે સ્થાનો, આ 1 અને આ 2 વચ્ચેનું જે અંતર જેને આપણે બેઝિસ બી કહીએ તો ઇઝ ઇક્વલ ટુ 2 એસ્ટ્રોનોમિકલ યુનિટ થશે. હવે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર હોય છે. માટે સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર થશે. માટે અહીંયા ગુણાકાર લઈએ તો સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ 2.992 ઇન્ટુ 10⁻11 મીટર થશે. આવા આપણને સ્મોલ બી પણ મળી જાય છે. માટે પૃથ્વીના આ બે સ્થાનોએ તારા પાસે આંતરેલો જે કોણ જેને આપણે થીટા કહીએ છીએ, જો થીટા હોય તો એટલે કે દૃષ્ટિસ્થાન ભેદ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ બી બાય ડી સૂત્ર થશે. સો અહીં બી ની કિંમત આપણે મેળવી લીધી, અહીં 2.992 ઇન્ટુ 10⁻11 અને ડિવાઇડેડ બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 4.058 ઇન્ટુ 10⁻16. સો અહીં તમે જોઈ શકો છો 10⁻16 છે, 10⁻11 છે. હવે આ 10⁻16 છે એને જો આપણે અંશમાં લઈ જઈએ તો 10⁻16 થશે અને આ 10⁻11 માટે બાકી રહેશે 10⁻5 અને 2.992 ડિવાઇડેડ બાય 4.058 નો જો આપણે ગુણોત્તર લઈએ આ તો અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 0.73731 ઇન્ટુ 10⁻5 થશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં દશાંશ ચિહ્ન અહીંયા છે, જમણી બાજુ એક જો ખસીએ તો 10⁻1 થશે અહીં અને ઇન્ટુ 10⁻5, સો 10⁻6 લખાશે. માટે દૃષ્ટિસ્થાન ભેદ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ 7.3731 ઇન્ટુ 10⁻6 રેડિયન જેટલું થશે. આમ આપણને અહીં રેડિયન માપક્રમમાં થીટા મળે છે. હવે જો આપણે એને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ઇન્ટુ 10⁻6 રેડિયન આપણને ખબર છે. માટે
અને ઉલટું લખી દઈએ તો 4.85 into 10⁻⁶ રેડિયન is equal to 1 second. So 7.3731 into 10⁻⁶ રેડિયન is equal to કેટલા સેકન્ડ થશે? માટે અહીં 7.3731 into 10⁻⁶ divided by 4.85 into 10⁻⁶ લખાશે. હવે અહીં 10⁻⁶ અને આ 10⁻⁶ કેન્સલ આઉટ થયા અને જો અહીંયા ભાગાકાર લઈએ 7.3731 ડિવાઇડેડ બાય 4.85 જો કહીએ તો અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 1.52 મળે છે, જે આપણે અહીં સેકન્ડમાં દર્શાવેલ છે.